માં કામ કરતી હોય ત્રીજા ખોવડે અને બાળક અહીં રોતું હોય ને તો માને તરત ખબર પડી જાય કે મારું બાળક જાગ્યું ને રોવે છે. આ માતૃત્વ છે સાહેબ. પુરુષમાં પણ માતૃત્વ છે, નથી એવું નહીં, કારણ કે અર્ધનારેશ્વર છે, સંપૂર્ણ નથી, પૂર્ણ નથી. નકર એક દીકરી આમ શેરીમાંથી નીકળે તો 80 વર્ષના માં હો, આમ કરતા કરતા જતા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ગ્રેજ્યુએટ છો ને તો બસ તમને કેમ ખબર પડી કે આ બાસ્કેટમાં નીચે ટમેટાના ઉપર જે કોબીના ભરતા નાખ્યા છે ને? કેટલી દીર્ઘદ્રષ્ટિ છે ગામડાની માઓની. તમે ભણો એની સામે કોઈ વિરોધ નથી, પણ જીવનનું ગણતરી બહુ અંગ ઉપર શું સારું લાગશે. મારા મોઢાના વેણ પહેલા તો બેનું દીકરી, કોઈ પણ દીકરી આપણી હોય તો તમે જો 25 વર્ષ પહેલા એક રિવાજ હતો કે લાજ કાઢીને પરણાવવાની, લાજ કાઢીને પછી વડીલો આગળ. અને ગામડાના દ્રશ્યો આપણે જોયા છે. આમ પછી તરાહ લાજ આવી, કાકાને કયો ખાઈ લે, કાકા અહીંયા જ બેઠા છે, કાકાને કહેજો ખાઈ લે, કાકા અહીંયા જ બેઠા. પણ લાજ ગઈ એટલે એનો અર્થ એવો નહીં સમજવાનો કે મર્યાદા ઘટી. મર્યાદાઓ વધી છે. જે દીકરી જે વારું લાજ ન કાઢે તો એને ખબર જ હોય કે મારું બોલવું, મારું ચાલવું, મારો વિવેક, મારી દ્રષ્ટિ, મારું શું કરવું જોઈએ. એવી પીઠી રે ચડી ત્યાં એનું બાળપણ ઉતર્યું. મીઠોળે બાંધી લીધા એના હાથ રે, એવી પેરી રે ચૂડી ત્યાં કાયા થઈ પારકી. સૈયરોએ છોડી દીધો એનો સાથ રે, એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે દડું ત્યાં. અને ઘટડામાં ગૌશાળા હાલતી હોય કે જાન આવી ગાવશે, આવી ગાવશે, આવી ગાવશે. એવું ઘરના રે ખૂણામાં ફફડ્યું એક કાળજો. થડક 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 જાન આવી, દિરબાંગ દિરબાંગ ઢોલમાંથી નાની પડતી હોય અને નાની નાની એની સયરું આવીને એમ કહી જાય કે બેન આ જાન આવી ગઈ હો. શું આપણે ત્યાં ગીતો હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરી ત્યાંથી મને તમને મળે. એક જણો એક છોકરીને બહુ પ્રેમ કરતો હતો, બહુ પ્રીતિ કરતો હતો. એટલે છોકરાએ છોકરીને કીધું કાંઈક એવી યાદ આવે એવી વસ્તુ મને તું આપ. એટલે એની ચેન્ડલની ઉપલી હકતોળી હતી ને થોડીક તોડી નાખી. ચેન્ડલ જે પહેરતી હતી, સ્લીપર જે ચપ્પલ પહેરતી હતી, એની ઉપલો પડ હતો એ તોડી નાખ્યો છોકરાને. કે લે, છોકરાએ જોયું ફોટો ફ્રેમ વાળા ગળી છોકરો સીધો ગયો. અંકલ હા શાંત થાય ક્યાંને મઢી દેજો. બોલે આમ જોયું કે વાહ. સાંજે ઓલો ગયો એટલે બોલે કીધું હા 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 હા. એટલે ઓલો છોકરો કેમ અંકલ આ કયા મહાપુરુષની ચાકડીની ઉપલું પડ છે? કેમ આખા ઘરે પૂંજા કરી, ચૂમિયું કરી. ચાકડીનો નથી, સેન્ડલનો છે. પછી જેને માર્યો છે નથી, આખા ઘર વિરુદ્ધ થઈ. એક છોકરાએ લગ્ન કર્યા એટલે પછી એના મિત્રો, આવા મિત્રો હશે એની સમજાવ્યો કે આવું કેમ કર્યું, શું એમાં તું મોહી ગયો? આ હાવ દેશી વાત. કે આમ લટ રાખતી હતી ને, કે લટ કાપીને લઈ આવાય, આને નહોત લાવી તારે. હવે લટકા કરશે. અને બહુ સત્ય છે. લટ ગમતી હોય તો લટ લઈ આવે, લટકો કરે. એટલે કૃષ્ણના ખોડે, માં જશોદાના ખોડે રાધાજીનું કદાચ માગું લઈને ગયા હશે કૃષ્ણ તરફથી અને કીધું કે તમારો દીકરો કાળો છે. અને તેથી કૃષ્ણે કીધું ભલે હું કાળો હોઉં પણ એ આવશે તો અહીંયા. વટનો તો વેણ હતું. આવા ખોડા એમાં પછી રૂપ ને રંગની ક્યાંય વાત નથી આવી. અંદરનું જે રૂપ છે, અંદરનું સૌંદર્ય. હા, હવે તો કાબેર્યું નથી. હવે પેલા તો ગામડામાં બી નાના હતા ત્યારે કાબેર્યું આવતી ફળિયામાં. તો આપણને એમ થાય કે આની માએ મસાંજી દીધી છે, માથું ગોળી દીધું છે, કેટલું તેલ નાખી દીધું. આવું રૂપ લાગતું કાબેર્યુંનું. હા, નકર અડધી રાતે એક બેન આમ મેકઅપ કરતા હતા.
એનો ઘરવાળો આવ્યો 2:30 વાગે. આ શું? તો કે લોક થઈ ગયો છે મોબાઈલ, મેકઅપ કર્યા નો, મેકઅપ કરીને પછી લોકિંગ કર્યું હતું તો ખુલતો નથી, તો મને એમ થયું મેકઅપ કરી એવા એવા કડેસિયા છે બધા, શું કરી લ્યો. પણ હવે છેલ્લે અરવિંદભાઈને વિનંતી કરું,